છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના મહિલા ડોક્ટર સામે ઉદ્ધત કરતા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રના મહિલા ડોક્ટરના ઉદ્ધત વર્તનના આક્ષેપો સાથેનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે આ મામલામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવેલા દાદીના પુત્રે ગેરકાયદેસર વર્તણૂક કર્યાનો આક્ષેપ કર્યો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના મહિલા ડોક્ટર ઉદ્ધત વર્તન સામે આવ્યું છે। મહિલા ડોક્ટરનું દર્દીના સગા સાથે અણછાજતું વર્તન કર્યું હોય જે પ્રસંગે કેમેરામાં કેદ થયો હતો, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ડોક્ટર દ્વારા ખાનગી હોસ્પિટલ ખાતે મોકલવાનો આગ્રહ કરાતા દર્દીએ જવાની ના પાડી હતી। ત્યારે આ મામલાને લઈ આરોગ્ય કેન્દ્રના મહિલા ડોક્ટરે ગેરવર્તણૂક કરી હતી। ત્યારે આ મુદ્દે જિલ્લા આરોગ્ય અધિકારીએ સંપૂર્ણ તપાસ કરી મહિલા ડોક્ટર સામે કાર્યવાહી કરવાની દર્દીના સગાએ માંગ કરી છે। અહીંયા સરકારી દવાખાને ઇમરજન્સીમાં છે ને તકલીફ પડી હતી, વોમિટિંગ થઈ ગઈ હતી મારા ઘરેથી મમ્મીને, એટલા માટે અહીંયા ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા। મેડમને કહેતા પહેલાં 5 મિનિટ કહેતા પહેલાં એમ બોલતા પહેલાં તૈયારીમાં ચડી બેઠા। પછી તૈયારીમાં મેં એવું કીધું કે મેં કીધું તમે વાત કેમ નથી સાંભળતા એમ, તો કે તું વાત કેમ નથી સાંભળતો એમ, મેં ટ્રીટમેન્ટ નથી આપી અને શું કરવા તું આટલા બધા દિવસથી બેસી રહ્યો હતો। તો મેં કીધું મેડમ તમારો મારે અહીંયા કેસ રજિસ્ટ્રેશન છે, તો કે તમે અહીંયા ઓળખાણથી આવો છો, ઓળખાણથી આવો છો કીધું। મેં કીધું મારું નામ જુઓ, તો મને કે મને એટલો બધો ટાઈમ ના હોય બધું નામ જોવાનો। એટલે મેં કીધું કે જો તમે પેશન્ટને જુઓ, પહેલાં કેસ બેસની વાત ના કરો, કેસ ચાલુ જ છે અહીંયા એ મેં કીધું। તો મને કહે છે કે જતો રહે અહીંથી તું એમ, મારા હોસ્પિટલમાંથી તું અહીંથી જતો રહે એમ, એવી રીતના મને દાદાગીરી કરી। મેં કેટલું બધું કીધું, કેટલું બધું બોલાચાલી થઈ, મને કેટલું બધું તુકારીને એમ તેમ બોલ્યા। અને મેં કીધું છેલ્લે પેશન્ટ બાજુ જો, તો પછી નર્સે કીધું કે હું જોઈ લઉં છું। તો નર્સે પછી સારવાર આપી, મેડમે ત્યાં બેઠા રિપોર્ટ લઈ લીધો અને રિફર ચટ્ટી મને પ્રાઇવેટમાં લખીને આપી દીધી છે। હવે મારી એટલી બધી પોઝિશન નથી, હું બાઇક ઉપર 3 જણ પેશન્ટને લઈને આવ્યા હતા અને પછી પાછા ઘરે મોકલી દીધા અને રિફર ચીઠ્ઠી બોડેલી પ્રાઇવેટની લખી આપી છે કે તમે કોઈ બી પ્રાઇવેટમાં ફિઝિશિયનને બતાવી દો। ખાલી સામાન્ય વોમિટિંગ થઈ હતી, 5 દિવસ પહેલાં વોમિટિંગ થઈ હતી, ટ્રીટમેન્ટ અહીંથી જ આપી હતી અને પછી આજે વોમિટિંગ થઈને તો બતાવવા આવ્યા હતા, તો કંઈ સારવાર કરી નહીં અને દાદાગીરી કરીને હલ્લો મચાવી દીધો વધારે પડતો।